i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। મહીસાગર ધી ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ વિરણિયા ખાતે વયનિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો। પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિરણિયા ખાતે વયનિવૃત્તિ ફ્રીની વિદાય સમારંભ યોજાયો હતો। લુણાવાડા કેળવણી મંડળ સંચાલિત ધી ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ વિરણિયા ખાતે આજરોજ તારીખ 28/4/2025ના રોજ શાળામાં ફરજ બજાવતા શ્રીમતી નીરુબેનની વિદાય અને સન્માન સમારંભ યોજાયો હતો। આ પ્રસંગે લુણાવાડા કેળવણી મંડળના પ્રમુખ શ્રી 42 પાટીદાર સમાજ ઘરના પ્રમુખ શ્રી તથા સમાજના આગેવાનો સ્નેહીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી શરૂઆત થઈ હતી। શાળાના આચાર્ય શ્રી રાકેશ કુમાર પટેલ દ્વારા સૌ આમંત્રિત મહેમાનોને પુષ્પગુચ્છ અને શાબ્દિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત અને નૃત્ય રજૂ કરી અને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। શાળાના શિક્ષિકા શ્રીમતી નીરુબેન દ્વારા અગાઉના સમયમાં ધી ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ નિરણિયા ખાતે એક સફળ ઇન્ચાર્જ આચાર્યની પણ ભૂમિકા ભજવી હતી। ત્યારે આજરોજ વય નિવૃત્તિને કારણે જેઓની શાળામાંથી વિદાય લેવાનું હતું ત્યારે શાળાના કરેલા કાર્યો પણ આ તબક્કે જણાવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં લુણાવાડા કેળવણી મંડળની અન્ય સ્કૂલમાંથી શ્રી એસકે હાઈસ્કૂલ લુણાવાડાની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ઝારાના સમગ્ર સ્ટાફ પરિવાર આ તબક્કે હાજર રહ્યો હતો। લુણાવાડા કેળવણી મંડળના પ્રમુખ શ્રી મુનેન્દ્રભાઈ પટેલ દ્વારા સફળ કાર્યક્રમ યોજવા બદલ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા। જ્યારે ધી ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ વિરણિયાના આચાર્ય શ્રી રાકેશ કુમાર પટેલ દ્વારા આ કાર્યક્રમ સફળ રીતે પાર પાડવા માટે શાળાના તમામ સ્ટાફનો આભાર માન્યો હતો। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।